જામનગરના ફલ્લા ખાતે ખેડૂત સાથે તોડ કરતી કથિત પત્રકાર ટોળકીને પોલીસે ઝડપી લીધી। જામનગરના ફલ્લા ખાતે ટ્રેક્ટર ભરી માટી નાખતા વ્યક્તિ પાસેથી રૂપિયા 3000 પડાવી લીધા હતા। બાદમાં આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને કથિત પત્રકાર ટોળકીને ઝડપી લીધી છે। પત્રકારના નામે વિડીયો ઉતારી અને વિડીયો વાયરલ કરી દેવાની ભય બતાવી ગ્રામજનોને શીશામાં ઉતારવામાં આવતા હતા। ધ્રોલ જોડિયામાં પણ છેલ્લા કેટલા દિવસોથી આ ટોળકી ફરતી હતી। ત્યારે જામનગરના હાપા નજીક આવેલ પંચકોશી એ પોલીસ મથક ખાતે 2 પુરુષ અને 3 મહિલાને પોલીસે અટકાયત કરી અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે। તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે જામ ખંભળિયાના છે ઓલરેડી, પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે। અને આ જે સાપ્તાહિકના બેઝ ઉપર એની સાથે અન્ય 3 સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ તો છેલ્લા વર્ષ 1.5 વર્ષ પહેલા લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા 10 દિવસની અંદર આ 4 થી 5 જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા। દરેક જગ્યાએથી એમને 10,000, 8,000, 10,000 એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે। રાઉન્ડમાં બધે મારી છે કાયદે બધી પ્રેસ રાઉન્ડ કરી છે પણ ખરેખર ખોટી રીતે ફસાવવામાં આવે છે એક આંશિક રાજકારણ દ્વારા આંબેડકર મને સ્ટીલ કરે હું ખોટી આમ પ્રેસ રાઉન્ડ કરું છું એટલે મને ફસાવવામાં આવે છે। આગળ આપણે સમજો છો કે આ વસ્તુમાં હું નથી બરાબર, પણ જે કંઈ સમજી વિચારજો ભગવાન ગુરુ અંદર આ કામ કરજો બે કશું તરફથી હું સાચું છાપું છું ને એટલે મને ફસાવવામાં આવે છે રાજકારણ દ્વારા પણ એ હું રાજકારણમાં આવી ગયો એના અનુસારમાં અમને ફસાવવામાં આવ્યા છે અને હું કંઈ પત્રકાર જ છું, ખુશ છું, હું આવું ન કરું છે આપણું નામ બનાવજો।